હેલો એવરીવન. જ્યારે જીવનમાં બદલાવ જોઈએ અને આંતરિક શાંતિ શોધવી હોય ત્યારે બસ એક પગલું પણ પૂરતું હોય છે. હું છું હરિતા નોવા અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ દાદા ભગવાનની 118મી જન્મ જયંતિનું અનોખું સ્થાન. હા, હું વાત કરી રહી છું રાજકોટના મોરબી શહેરમાં ઉજવવામાં આવેલી આ જન્મ જયંતિ કે જે એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમ છે. 220 વીઘા વિસ્તારમાં ફેલાયેલી છે અને તેનું નામ છે જોવા જેવી દુનિયા. અહીં આ મેપ છે જેથી તમને સરળતાથી બધું જ ડોમ મળી જશે અને બધી જ વ્યવસ્થા કઈ રીતની છે તે તમને આઈડિયા આવશે. અહીં એક વિશાળ થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક છે. 3 થી 9 નવેમ્બર સુધી રોજ સાંજે 4:30 થી રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને આ તેમનો બહારનો મેઇન ગેટ છે અને બહારનો વ્યૂ છે. જુઓ, ખૂબ જ સુંદર લાગે છે. અને અહીંની ખાસ વાત એ છે કે આ જગ્યા એટલી વિશાળ છે કે હજારો લોકો હોવા છતાં પણ તમને ભીડનો અહેસાસ નહીં થાય. શાંતિથી સરળતાથી તમે આ જોઈ શકો છો. બધા જ ડોમ જોઈ શકશો. તારારામપુર છે, સાયરન છે, વિક્રમ વેતાળ છે અને ભૂલ ભૂલામણી અને અનોખી બાળકોને મજા આવે એવી એક્ટિવિટી છે. બાળકો કરશે અને મોટાઓને પણ સેલ્ફ રિયલાઇઝેશન થશે કે સંબંધો કેવી રીતે મેન્ટેન કરવા. અહીં ફૂડ કેન્ટીન છે અને આરામદાયક બેઠક વ્યવસ્થા છે. વ્યવસ્થિત તમે સહેલાઈથી આનંદ માણી શકશો. અને આ એક ભક્તિનો ઉત્સવ નથી, બધા લાભ લઈ શકે. પરિવર્તન માટેનો એક મંચ છે. તો આ એક આમંત્રણ છે કે બદલાવ લાગુ કરવાની અહીંથી જ શરૂઆત કરીએ. તો તમે જરૂરથી સમયની અનુકૂળતા હોય તો વિઝિટ લો અને તમારા પરિવાર સાથે લો જેથી તેમને પણ મજા આવશે. થેન્ક યુ.